જય સ્વામિનારાયણ મારા વાલા મિત્રો, જય સ્વામિનારાયણ। મારું નામ છે રાજેશ અને અમે પહોંચી ગયા છીએ વડતાલ ધામમાં। વડતાલ ધામમાં આ રાત્રિ નજારો તમે સામે પ્રસ્તુત કરું છું। વડતાલ ધામ ખાતે 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી લક્ષ્મીનારાયણ દેવની દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબ જ ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। દિવસ દરમિયાન વડતાલ ધામ હરિભક્તોનો કુંભ મેળો તો બની જ જાય છે, પણ રાત્રિ નજારો જોઈને એવું લાગે છે કે સ્વર્ગથી દેવો પણ અહીંયા ઉતરી આવે છે આ નજારો જોવા માટે। વડતાલ ગામનું મુખ્ય પ્રવેશ દ્વારથી લઈને વડતાલના મુખ્ય મંદિર સુધી સમસ્ત રસ્તાઓ ઉપર લાઇટોનો શણગાર ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યો છે અને વડતાલ મંદિરને ફૂલોથી સજાવી દેવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો રાત્રિમાં આ સમય પણ આખું મંદિર કેવી રીતે ચમકી રહ્યું છે। અત્યારે પણ મંદિરના પ્રાંગણમાં હરિભક્તોનું લાઈન લાગી છે દર્શન કરવા માટે, મંદિરની એક ઝલક નિહાળવા માટે। જો તમને આ વિડીયો ગમી હોય ને તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારી સાથે બન્યા જ રહેજો। તમને જણાવવા માગું છું કે 800 વીઘા જમીન ઉપર ખૂબ જ સરસ રીતે એક ભવ્ય નગરી નિર્માણ કરી દેવામાં આવ્યું છે। અને આ નગરીમાં વિભિન્ન પ્રકારના લોકોને રહેવાની સુવિધા પણ છે અને જમવા ભોજનશાળા અને યજ્ઞશાળાનું તો વ્યવસ્થા છે જ, એની સિવાય સભા મંડપ પણ છે। તમે આવો ને, તમને જોવાનું તમને ગમે છે, તમે અહીંયા રહેવાનું પણ મન થઈ જશે અને લોકો ઘણા બધા દિવસોથી અહીંયા રહે છે અને સેવા પણ આપી રહ્યા છે। 10,000થી પણ વધારે સ્વયંસેવકો જોડાઈ ગયા છે હરિભક્તોની સેવા કરવા માટે, એમ લોકોને સાર સંભાળ કરવા માટે, એ લોકોની સેવા કરવા માટે, એ લોકોને પાર્કિંગ કરવા માટે અને એ લોકોને ગાઈડ કરવા માટે। એક વિશાળ ભૂમિ ઉપર ખરેખર ખૂબ જ એક ભવ્ય નગરીનું નિર્માણ કરીને ભગવાન સ્વામિનારાયણનું દર્શન કરાવવાનું એક અલૌકિક ક્ષણનું તમે ચૂકતા નહીં। આ દ્વિશતાબ્દીમાં તમે પરિવાર સમેત આવજો। આ એક એવું પર્વ છે જ્યાં પરિવાર સમેત તમે દર્શન નિહાળી શકો છો અને ભજન ભક્તિ પણ કરી શકો છો। સભા મંડપની રચના તો એવી વિશાળ થઈ કે કરવામાં આવી છે ને કે 10,000થી પણ વધારે માણસો એક સાથે એક છત નીચે બેસીને ભજન કીર્તનનો આનંદ લઈ શકે એવી રીતે રચના કરવામાં આવી છે। આ દ્વિશતાબ્દીનું અદ્ભુત ક્ષણનું સાક્ષી બનનાર હરિભક્તો માટે રહેવાની ઉત્તમ સુવિધા, એક અલગ જ પ્રકારની ટેન્ટ સિટી બનાવીને એમને રહેવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે। અને એટલું જ નહીં, આ ટેન્ટ સિટીનું નિર્માણ કોઈને પણ ધક્કા મૂકી કે કોઈને પણ તકલીફ ના થાય ને એવી રીતે આ નિર્માણ કરવામાં આવ્યું છે। હું તમને જણાવવા માગું છું કે સૌપ્રથમ જે હરિભક્તો આવે છે ને એમને ઉતારા કરવા માટે મુખ્ય ઉતારાની ઓફિસ છે, ત્યાં જવાનું હોય છે। આ તમે જોઈ શકો છો કે આ બહારનો દરવાજો છે, આ જે નજારો છે આ માર્કેટનો નજારો છે, મંદિરના પાછળનો ભાગ છે। તમે જોઈ શકો છો કે આખો માર્કેટ છે લાઇટના ઝગમગથી ચમકી રહ્યો છે। આ મંદિરનો અંદરનો ભાગ છે, આખો જે 3 માળની જે ઇમારત છે પૂરી શણગાઈ દેવામાં આવી રહી છે। વડતાલ ધામના મુખ્ય મંદિરમાં જ્યારે સવારમાં સૂર્યની કિરણો પડે છે ને ત્યારે સોનની જેમ તો ચમકી જ ઉઠે છે, પણ રાત્રે જ્યારે ચંદ્રમાની કિરણો પડે છે ને ત્યારે તો ખીલી જ ઉઠે છે, જાણે કોઈ કમલના ખીલ્યો હોય એના તેજથી। કેવો અદ્ભુત નજારો છે। જે હરિભક્તો આ ક્ષણમાં હાજર છે ને એ લોકોનું જીવન અને એમનું પરિવારનું જીવન તો ધન્ય થઈ જ ગયું છે। અને ખરેખર આ વિડીયો તમે આગળ મોકલજો ને, જે આ વિડીયો જોશે ને એનું પણ જીવન ધન્ય થઈ જશે। આ તમે જોઈ રહ્યા છો સભા મંડપની કેવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે, કેટલું સરસ મોટું મજાનું સભા મંડપ બનાવવામાં આવ્યું છે। લોકો માટે પંખાની અને લાઇટોની અદ્ભુત વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે લોકોને એક લાગે કે એ સભામાં આવીને પોતાનું એક કીર્તન ભજન કરી રહ્યા છે। આટલા મોટા દ્વિશતાબ્દી મહોત્સવમાં નાના માણસની પણ ખાસ જરૂરિયાતનું ધ્યાનમાં રાખીને એ તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે કે એને અહીંયા આવવાથી રહેવાની, ખાવાની અને ભજન કરવાની અને ફરવાની બધી વસ્તુઓ નિહાળવાની એ સુવિધા મળી શકે એવું તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। એમ લોકોના પગમાં ના બળે ને એના માટે ચાદરો પાથરવામાં આવી છે તમામ ડોમોમાં। તમે જાઓ ને તમે ફરજો, તમે ખબર પડશે કે તમામ ડોમોમાં ચાદર પાથરી છે નીચે, એમ લોકોનો પગ ના બળે એના માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। આટલા મોટા મહોત્સવમાં મને કોઈ પણ પ્રકારની ધક્કા મૂકી તો જોવા બિલકુલ જ ન મળી। તમે પણ પરિવાર સમેત પહોંચી જજો। 7 નવેમ્બરથી ચાલુ થઈ ગયું છે અને આ 7મી તારીખ હતી, હું ફર્સ્ટ દિવસે જ પહોંચી ગયો હતો આ વસ્તુ નિહાળવા માટે। હું અત્યારે ત્યાં જ છું, તમે આવીને મને મળી પણ શકો છો। જય સ્વામિનારાયણ મારા વાલા મિત્રો, જય સ્વામિનારાયણ મારા વાલા મિત્રો। જો તમને આ વિડીયો ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। વડતાલ ધામનો આ નાઇટનો નજારો મેં તમારી સામે પ્રસ્તુત કરી છે। જો તમને યોગ્ય લાગે તો વિડીયોને લાઇક કરજો।